એટલે માં કુંતાજી જે પણ કાંઈ ભિક્ષા આવે એ બધી ભિક્ષામાંથી અડધો ભાગ ભીમને આપે અને અડધા ભાગની અંદર બીજા 4 ભાઈઓ પરસ્પર સરખા ભાગે વેચી લે. માં કુંતાજી પણ એમાંથી જમે. એક દિવસ કોઈ કારણોસર ભીમસેન ઘરે રહ્યા. 4 ભાઈઓ ભિક્ષા લેવા માટે ગયા છે, માં કુંતાજી પણ ઘરે છે. તે દિવસે બ્રાહ્મણના ઘરની અંદર અચાનક જ રડવાનો અવાજ આવ્યો. માં કુંતાજીને થયું આપણે જે ઘરમાં રહીએ છીએ એ બ્રાહ્મણ કુટુંબ કંઈક દુઃખી લાગે છે. એ બ્રાહ્મણની સ્ત્રી પોકાર કરીને રડતી હતી. બ્રાહ્મણ એમને આશ્વાસન આપતો હતો. કુંતાજી એમના ઓરડા પાસે ગયા અને ઓરડાની પાસે ઊભા રહીને સાંભળ્યું કે શું છે ઘટના. બ્રાહ્મણ એવી વાત કરતો હતો કે આપણા ભાગ્ય હવે ફૂટી ગયા છે. આપણા ભાગ્યમાં જે લખેલું હશે તે થઈને જ ઊભું રહેવાનું છે અને એ દિવસ આજે આવી ગયો છે. આજે આપણા ઘરનો વારો છે. આપણામાંથી કોઈ પણ એકને તો મરવું જ પડશે. જો નહીં જઈએ તો આપણે બધાને મરવું પડશે. બ્રાહ્મણ કહેતો તો પોતાની પત્નીને કે તું મારા પુત્રનું અને મારી પુત્રીનું ધ્યાન રાખજે, એને સાચવજે. મારી પાસે જે પણ કાંઈ બધી મિલકત છે હું તને આપી દઉં છું, તું આનું રક્ષણ કરજે. આ શબ્દની સાથે જ પેલી પત્ની રડવા લાગી. તમે શું કામ એને જાઓ છો? જેટલો તમારો અધિકાર છે એટલો જ મારો પણ અધિકાર છે. હું જઈશ, હું તમને મરવા નહીં દઉં. તમે હશો તો મારી પુત્ર અને પુત્રીનું તમે ધ્યાન રાખશો. આ માતા પિતાના વાર્તાલાપને સાંભળીને મોટી દીકરી હતી, એ મોટી દીકરી આગળ આવીને કહેવા લાગી રડતા રડતા, માતા પિતા તમારી જેમ ફરજ છે એમ મારી પણ એક મોટી દીકરી તરીકે ફરજ છે. તમે બંને અહીંયા રહો, મારા ભાઈનું તમે પરિપાલન કરો. હું જઈશ અને ભલે મારો કોળિયો થઈ જાય એની મને ચિંતા નથી. માં કુંતા બધું સાંભળે એને થયું કે આવું તે આ બ્રાહ્મણ કુટુંબ ઉપર શું દુઃખ આવી પડ્યું કે બધા મરવાની વાતો કરે છે અને એકબીજાને બચાવવાની વાતો કરે છે. એટલે માં કુંતાજી અંદર ગયા. બધા લોકો રડતા હતા. નાનો દીકરો હતો, દીકરી મોટી હતી. એ બ્રાહ્મણને બ્રાહ્મણની સ્ત્રી પણ ચોધાર આંસુએ રડતા હતા. કુંતાએ ત્યાં જઈને કહ્યું કે તમે આટલું બધું રુદન શા માટે કરો છો? તમારા રડવા પાછળનું કારણ શું છે? અમે તમારા અતિથિ છીએ, તમે અમને આશરો આપ્યો છે, અમારો એક ધર્મ છે. જે તમારું દુઃખ એ અમારું દુઃખ ને તમારું સુખ એ અમારું સુખ. અમે તમારા દુઃખની અંદર કંઈ બટવારો કરી શકીએ, તમારા દુઃખને થોડુંક લઈ શકીએ. તમે જો તમને અમારા હિતચિંતક સમજતા હો તો તમારા દુઃખની વાત અમને કરો. પેલા બ્રાહ્મણે માં કુંતાને કહ્યું કે હે તપસ્વીની, મારા દુઃખને કોઈ મટાડી શકે તેમ નથી. વાત એમ છે, આ નગરની બહાર એક ગુફામાં બકાસુર નામનો રાક્ષસ રહે છે. તે ખૂબ બળવાન છે. એને 7 દિવસે એકવાર અમારે આખું ગાડું ભરીને અનાજનું ફળ ફૂલની સાથે ત્યાં મોકલવાનું હોય. અમારા નગરમાંથી કોઈ પણ એક વ્યક્તિએ ગાડું લઈને જાય, એ બકાસુર નામનો અસુર જેટલું અન્ન ગાડું ભરીને મોકલીએ બધું ખાઈ જાય ને જે માણસ ગયો હોય એને પણ ખાઈ જાય છે. ત્યાંથી કોઈ પાછું આવતું નથી. ઘટના એવી હતી કે અમારો આ એક ચકરા નગરીનો રાજા હતો. એ રાજા ઉપર એ રાક્ષસે ચડાઈ કરી અને અમારા રાજાને પરાસ્ત કર્યો. અમારો રાજા અહીંથી ડરીને અહીંથી ભાગી ગયો છે અને દૂર વૈત્રકીય ગૃહની અંદર નિવાસ કરીને રહે છે. તે ક્ષત્રિય હોવા છતાં પણ અમારું રક્ષણ કરતો નથી. અમારો રાજા જ જ્યારે પરાસ્ત થયો ત્યારે પ્રજા બિચારી શું કરવાની છે? એ રાક્ષસ ખૂબ બળવાન છે. એ દરરોજને માટે મારી નાખતો તો લોકોને. એટલે અમારા ગામના બધા લોકોએ ભેગા થઈને રાક્ષસની સાથે કેવી સંધિ કરી કે અમે 7 દિવસે એક ગાડું ભરીને તને અનાજ દેશું, ફળફૂલ દેશું અને એક માણસ મોકલીશું. એ માણસનો તું આહાર કરી જજે, પણ બીજા અમને કોઈને હેરાન કરતો નહીં.
આ સંધિની સાથે એ સહમત થયો અને ગામની બહાર એક ગુફાની અંદર એ રહે છે. 7 દિવસે એક ઘરનો વારો આવે છે. આજે અમારા ઘરનો વારો છે. પેલો બ્રાહ્મણ કહે છે કે હું જવા માટે તૈયાર છું, આ લોકોને સમજાવું છું, પણ આ લોકો કોઈ માનતા નથી મારી વાતને. મારી સ્ત્રી એમ કહે છે કે હું જાઉં, મારી દીકરી એમ કહે છે હું જાઉં. આ બાબતની અમારી વાત છે એટલે અમે બધા ખૂબ દુઃખી છીએ. કુંતાજીએ એમના બધાના દુઃખને જાણીને કહ્યું, બ્રાહ્મણ દેવતા, તમે ડરશો નહીં, તમારે શોક કરવાની કોઈ જરૂર નથી. તમારા બચાવ માટેનો મેં ઉપાય વિચારી લીધો છે. કુંતાજી તમે જુઓ કેવા પરોપકારી છે. કુંતાજી કહે છે તમે અમને આશરો આપ્યો, તમે અમારી ઉપર ઉપકાર કર્યો, માટે તમારા દુઃખમાં ભાગ લેવો એ અમારી એક ફરજ છે. બ્રાહ્મણને કહે છે તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણનો વધ થાય અમારાથી જોઈ શકાય નહીં. પોતે પણ બ્રાહ્મણ વેશની અંદર ત્યાં રહે છે, પણ છતાંય એને ખબર છે કે અમે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિયની એક બ્રાહ્મણની રક્ષા કરવી એક ફરજ છે. એટલે માં કુંતાજી કહે છે બ્રાહ્મણ દેવતા તમે જરાય ચિંતા ન કરો, તમારો એક પુત્ર એક પુત્રી છે, તમે એની રક્ષા કરો. મારે 5 ભગવાને સંતાનો દીધા છે, હું મારા 5 સંતાનમાંથી એક સંતાનને મોકલીશ અને એ જશે, અને તમે એની પણ ચિંતા નહીં કરો કે મારા દીકરાને મારી નાખશે. મારો દીકરો જશે અને એ બકાસુરને અન્નનું ગાડું આપી અને પાછો પરત ફરશે, અને જો શક્ય હશે તો બકાસુરનો વિનાશ કરીને પણ આવશે. પેલો બ્રાહ્મણ કહે છે હે કુંતાજી, એ બકાસુર ખૂબ બળવાન છે, એ ગમે તેવો હોય એને મારી નાખે એવો છે. એ બકાસુર પાસેથી હજી સુધી કોઈ પાછો આવ્યો નથી. કુંતાજી કહે છે તમને મારા પુત્રની ખબર નથી, મારા પુત્ર પાસે પણ એવી એક મંત્ર વિદ્યા છે કે મંત્ર વિદ્યાના પ્રભાવથી એ ગમે તેવો રાક્ષસ હોય ને તો પણ એને મારી નાખે છે. એ મારા પુત્ર ભીમે ઘણા મોટા મોટા રાક્ષસોને મારી નાખ્યા છે, માટે મને મારા પુત્રનો વિશ્વાસ છે. તમે જરાય ચિંતા ન કરો, તમારું દુઃખ તે અમારું દુઃખ છે, માટે મારો પુત્ર જશે. મેં આ નિર્ણય કરી લીધો છે, એમાં જરાય ફેરફાર નહીં થાય. કુંતાજીએ બ્રાહ્મણ કુટુંબને આશ્વાસન આપ્યું ને કહ્યું કે ક્યારે નીકળવાનું છે, ગાડું ક્યાં હશે? તો કે ગામના લોકોએ બધાએ ભેગા થઈને અનાજનું ગાડું તૈયાર જ રાખ્યું છે અને મારા ઘરના પ્રાંગણમાં આગળ જ પડ્યું છે, કાલે વહેલી સવારે નીકળવાનું છે. કુંતાજી કે કંઈ વાંધો નહીં, એ મારો પુત્ર લઈને જશે. ક્યાં જવાનું એ કહો? તો કે નગરની બહાર ઉત્તર દિશામાં એક ગુફા છે, ગુફાની અંદર બકાસુર રહે છે. કુંતાજી એ બધી ભાડ મેળવીને પોતાના પુત્ર ભીમ પાસે આવીને કહે છે ભીમ, આ બ્રાહ્મણ કુટુંબનું દુઃખ એને દૂર કરવાની જવાબદારી હવે તારી છે. જે બ્રાહ્મણની સાથે વાત થઈ હતી એ બધી જ વાત કુંતાજીએ ભીમને કહી. ભીમ તૈયાર થયો. માં તમારી આજ્ઞા એ મારા માટે શિરોધાર્ય છે. એવામાં 4 પાંડવો ભિક્ષા લઈ અને આવ્યા. માં કુંતાજી અને ભીમને વાર્તાલાપ કરતા જોયા, એમની વાર્તાને પામી ગયા કે શું ઘટના છે. યુધિષ્ઠિર થોડાક નારાજ થઈને માં કુંતાને કહેવા લાગી, માં તને ભીમ જ યાદ આવ્યો, તને યુધિષ્ઠિર યાદ ના આવ્યો? હું સૌથી મોટો દીકરો છું, તારે મને મોકલવો જોઈએ. મારા હોવા છતાં તમે મારા નાના ભાઈઓને આવા કાર્ય માટે મોકલો યોગ્ય નથી. કુંતાજી કહે છે કે યુધિષ્ઠિર, તને મોકલવો એ મારી હાથની વાત નથી. તું કેવળ મારો મોટો દીકરો જ નથી, પણ હસ્તિનાપુરનો યુવરાજ પણ છું, અને હસ્તિનાપુરના યુવરાજને આવા જોખમમાં મોકલવું એ મારા માટેની વાત નથી. અર્જુન તરત આગળ આવ્યો. અર્જુને કીધું તો માં પછી તમારે મને યાદ કરવો જોઈએ ને. એટલે અર્જુનને માં કુંતાજી કહે છે કે મારે તને પણ યાદ કરવો જોઈએ, પણ તારા કરતા ભીમ મોટો છે અને ભીમને મારે જવા દેવો એ મારી પહેલી ફરજ છે. અને તું બાણાવળી છે, ગુરુ દ્રોણાચાર્યનો કૃપા પાત્ર છે, માટે હું તને મોકલી ન શકું. ભીમ તરત આગળ આવીને કહેવા લાગ્યો પોતાના ભાઈઓને, તમારે કોઈએ બોલવાની જરૂર નથી, માએ મને કહ્યું છે એટલે હું જ જઈશ. અને તમે મારે એટલા માટે જવું પડે કારણ કે તમે રોજ ભિક્ષા લઈ આવો છો, અને ભિક્ષા બધી આપણે ભેગી કરીએ છીએ, એનો અડધો ભાગ હું એકલો ખાઉં છું. એટલે એ
અડધો ભાગ જે હું ખાઉં છું એનો બદલો પણ મારે વાળવો જોઈએ. એટલે તમારા ચારે ભાઈઓને તો જવાની વાત જ નથી આવતી, માટે મારે જ જવાનું હોય. અને માં કુંતા જ્યારે મારી ઉપર રાજી છે, પ્રસન્ન છે, એના આશીર્વાદ છે, તો એ રાક્ષસને મારીને પાછો આવવાનો છું, હું ક્યાં કઈ વયો જવાનો છું. ભીમ કહે છે તમે બધા એવો શુભ સંકલ્પ કરો કે રાક્ષસને મારીને હું વહેલો આવું. કુંતાજી યુધિષ્ઠિર બધા ભાઈઓ પ્રસન્ન થયા અને એમને કહ્યું કે તમે જાઓ અને રાક્ષસને મારીને પુનઃ આવો. આપણે આ બ્રાહ્મણના પરોપકારી છીએ અને જેને આપણી ઉપર પરોપકાર કર્યો હોય એની ઉપર સામો પરોપકાર કરવો એ એક આપણી ફરજ છે. કોઈ આપણી ઉપર ઉપકાર કરે અને ઉપકારનો બદલો આપણે એને અપકારમાં આપીએ એ તો એક મોટો અન્યાય કહેવાય. માટે આપણી ફરજ પણ છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં આ વાતનો નિર્દેશ કર્યો છે. કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો એનો ઉપકાર સામે કરવો, અનંત ગણો કરવો, પણ એની ઉપર તો અપકાર ક્યારે ન કરવો. મહારાજ વચનામૃતમાં કહે છે કર્યા કૃત્યને ન જાણે એને તો કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કરવો. એટલે કોઈનો આપણી ઉપર ઉપકાર હોય તો એનો ઉપકારનો બદલો અવશ્ય આપવો જોઈએ. ભીમસેન રાક્ષસ પાસે જવા માટે તૈયાર થયા. એને કહ્યું કે તમે જરાય ચિંતા ન કરો, હું આપી અને તરત આવી. રાત્રિનો સમય થયો. ભીમસેન રાક્ષસને ભોજન આપવા માટે ગાડું લઈ અને જાય છે. ગામની બહાર એક ગુફા હતી. એ ગુફાની અંદર એ બકાસુર રહેતો હતો. ભીમ ગયો, પણ ભીમને મનમાં વિચાર થયો બકાસુર સૂતો છે, એને હું જગાડીને કહું કે ભાઈ અહીંયા ગાડું અનાજનું ભરેલું છે અને તું આને લઈ લે. એના કરતા મને અહીંયા ભિક્ષાનું અન્ન રોજ આવે છે, એ અન્નથી બરાબર પેટ ભરાતું નથી. આ ગાડું એક અનાજ, એમાંય ફળ ફૂલ શાકભાજીનું ભરેલું છે, તો પેલા હું જ આને ખાઈ જાઉં અને પછી બકાસુર આવે ત્યારે જોયું જાહે. માંડ જ ભોજન મળ્યું છે અને ભોજન સામે હોય ને ભીમ ભૂખો રહીએ એવું તો કઈ પોહાય નહીં. એટલે ભીમે જેટલું ફ્રૂટ હતું, ફળ હતા, શાકભાજી હતા, એને કાચે કાચું ખાવા માંડ્યું. કેટલા દિવસની ભૂખ હતી. જેને રોજ 2.5 મણ ખીચડી જોતી હોય, આપણે 2.5 મણમાં તો આખું લગભગ ગામ જમી લઈએ. ભીમ બોલો એટલું બધું ખાઈ જતો. એ ખીર રંધાતી હોય, કેવડું એનું શરીર ને કેવડું પેટ, ખોરાક કેવડો, અને પાછું પચાવી જવું એ સારું છે ને. પણ એને વરદાની હતું, ભીમ ખાઈને મામો શકુની જાય. એ શકુનીને તો લોટો જ રાખવાનો પાસે, દોડા દોડી જ કરવાની. એટલે ભીમે મનમાં વિચાર કર્યો કે બધું જ હું ખાઈ જાઉં, અને ભીમ બધું ખાવા લાગ્યો. થોડી જ ક્ષણોની અંદર તો આખું એક ગાડું ખાલી કરી દીધું. ત્યાં તો પેલો બકાસુર સમય થયો એટલે આવ્યો બહાર અને જુએ છે તો પોતાનો જે ખોરાક હતો એ જ ખોરાક પેલો ભીમ ખાતો જોયો. એટલે એને તરત ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો એટલે તરત આવીને પગથી લાતનો પ્રહાર કર્યો અને ભીમને એવી ફેરવીને લાત મારી. ભીમને કંઈ થયું જ નહીં. ભીમ એમને બેઠો રહ્યો. એ તો પોતાના ખાવામાં મસ્ત છે. પેલા બકાસુરને ક્રોધ ચડ્યો. બાજુમાં વૃક્ષો હતા મોટા મોટા, એ વૃક્ષોને ખેંચીને ભીમની પાછળ વૃક્ષ માર્યું. પણ ભાઈ જેને 10,000 હાથીનું બળ, અડધું વજ્રનું શરીર, એને કંઈ થાય? ભીમને કાંઈ ન થયું. ભીમે પોતાનું જેટલો ખોરાક હતો બધો ખાઈ લીધો. ભીમે ચડું કર્યું, પછી ઊભો થયો અને બકાસુરની સામે લડવા માટે તૈયાર થયા. એ ભીમ અને બકાસુર, બકાસુર પણ ખૂબ શક્તિશાળી હતો. એને ભીમની સાથે એવું ભયંકર યુદ્ધ કર્યું, અને એ યુદ્ધ કરતા કરતા બરાડા પાડવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા, એકબીજાને પાટાના પ્રહારો કરવા લાગ્યા, એકબીજાને ઘુંબાના પ્રહારો કરવા લાગ્યા, માથાના વાળ પરસ્પર ખેંચવા લાગ્યા. પછી તો મોટા મોટા વૃક્ષો લઈને એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. પણ ભીમને ઓલો વૃક્ષનો લઈને પ્રહાર કરે ને એટલે ભીમ ડાબુ પડકું ધરે,
કારણ કે એનું ડાબું પડખું વજ્રનું હતું, એટલે કંઈ લાગે બાગે નહીં. પણ ભીમ જ્યારે મારે ત્યારે એને બેવડો વારી દે. ભીમનો ઘા કઈ કોઈ ઓછો થોડો કોઈ. અને ભયંકર યુદ્ધને અંતે ભીમે પછી એવો એક વજ્રમૃષ્ટિનો પ્રહાર કર્યો કે એમનું પ્રાણ પંખેર ઉડી ગયું. એમના પરિવારના જે બીજા સભ્યો હતા એ બહાર આવી આવ્યા, દોડી આવ્યા. બકાસુરને મરેલો જોઈએ. એને મોટા મોટા શિંગડા હતા, એ શિંગડા ઉખેડીને ભીમે એની જ છાતીમાં ભરાવી દીધા હતા. એ બકાસુરના જે બધા ભાઈઓ હતા એમણે આ જોયું કે બકાસુર બહુ બળવાન હતો, ભીમે એમને મારી નાખ્યો. આ ભીમની સામે યુદ્ધ કરાય નહીં. દોડી દોડીને બધા ભાગવા લાગ્યા. ભીમે કહ્યું, જો હવે આ નગરી તરફ દેખાણા તો હું કોઈને જીવતા નહીં છું. ભીમે બકાસુર મરેલો હતો, રાત્રિનો સમય હતો, એટલે ભીમે બકાસુરને ઉઠાવી પોતાના ખંભે નાખી અને એક ચક્રા નગદીની ભાગોળે એને ઘા કરીને, અને ભીમ કોઈને ખબર ન પડે ને એ રીતે પેલો પોતાના બ્રાહ્મણ કુટુંબને જ્યાં ઉતારો હતો, જ્યાં રહેતા હતા ત્યાં આવી ગયો. આવી અને સ્નાન કર્યું. માં કુંતાજીને ચારે પોતાના ભાઈઓને કહ્યું કે બકાસુરને મેં મારી નાખ્યો છે, તમારે જરાય હવે ચિંતા કરવાની જરૂર નથી. માં તમારે કહ્યું તું એ પ્રમાણે મેં કાર્ય પૂરું કર્યું છે. માં કુંતાજી પણ બહુ રાજી થયા. બ્રાહ્મણને જઈને વાત કરી કે મારો પુત્ર પણ પુનઃ આવ્યો છે અને બકાસુરને મારી પણ નાખ્યો છે. પણ અમારી તમને એક વિનંતી છે, કદાચ ગામના લોકો કોઈ સવારે અહીંયા આવે અને તમને પૂછે કે ભાઈ આ બ્રાહ્મણને આ તમે કોને કેવી રીતે કયા રીતે માર્યો, ત્યારે તમારે એને એટલું જ કહેવું કે અમારા ઘરે રાત્રિના સમયે કોઈ ગંધર્વ આવ્યો હતો, એણે કહ્યું કે લાવો હું ગાડું લઈને જાઉં, અને ગંધર્વે એને પોતાની મંત્ર શક્તિથી માર્યો હશે, મને બીજી કાંઈ ખબર નથી, તમારે અમારી ઓળખાણ આપવાની નથી. બ્રાહ્મણે એ વાત માન્ય રાખી. સવાર થયું, ગામના લોકો જ્યારે ભાગોળે ગયા ત્યાં તો બકાસુરને મરેલો જોયો. એટલે ગામના લોકોને તો બહુ આનંદ થયો. ગામના લોકોએ જઈને મૂકીને કહ્યું કે આ બકાસુરનો વધ થયો છે, મરાયો છે, હવે આપણે બધા નચિંત છીએ. બધા લોકો ભેગા થઈ ગયા એ બકાસુરને જોવા માટે, ને બધાએ નિર્ણય કર્યો કે કાલે ભાઈ કોનો વારો હતો એ તો કહો. તો કે બ્રાહ્મણનો વારો હતો. એટલે બધા બ્રાહ્મણને ત્યાં જવા માટે તૈયાર થયા. હાર તોરા હાથમાં લીધા કે આપણે બ્રાહ્મણના વધામણા કરીએ. એ ગામના લોકો બધા ભેગા થઈને બ્રાહ્મણ કુટુંબના ઘર પાસે આવ્યા. પાંડવોને મનમાં થયું કે હવે જો આપણે અહીંયા રહેશું ને તો આપણી ખબર પડ્યા વિના રહેશે નહીં. ગામના લોકો દરવાજેથી, મેન દરવાજેથી જ્યાં અંદર પ્રવેશ કરે, આ બાજુ 5 પાંડવો અને માં કુંતાજી પાછલા દરવાજેથી નીકળી ગયા જંગલની અંદર. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.